હવે જો આગળનો પ્રશ્ન છે, સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજાવો. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? અને આ એક અગત્યનો પ્રશ્ન છે. તો એના નામ પરથી જ ખબર પડી જાય. વ્યાખ્યા લખવી શું લખાય? સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા. જો પ્રશ્ન શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજાવો. જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ફરીથી એકવાર. અને એની વ્યાખ્યા શું આપી શકાય એના શબ્દ પરથી. જો સમ એટલે સમાન, સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ એટલે જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. વ્યાખ્યા બહુ સરળતાથી લખી શકાય. જો શબ્દ પરથી લખી જાય ફરીથી એકવાર. સમ એટલે સમાન, સ્થિતિમાન ધરાવતું પૃષ્ઠ એટલે જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે એને સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી કેવી રીતે શકાય? જોજો. તો બિંદુવત વિદ્યુતભાર નું સ્થિતિમાન, બિંદુવત વિદ્યુતભાર સ્થિતિમાનનું સૂત્ર. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર આપવું હોય તો શું લખાય? કે ક્યુ અપન આર. તો આના પરથી તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો. કેવી રીતે? તો ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ જોજો ધ્યાનથી. ચલો અહીંયા આપણે કેન્દ્ર તરીકે ધન વિદ્યુતભારને લઈ લીધો. આ વિદ્યુતભારથી r જેટલા અંતરે કોઈ બિંદુ ધારી લો, બધી બાજુએ r અંતરે. તો આ જો અંતર સમાન હોય, વિદ્યુતભાર તો સમાન જ છે, q તો દરેક માટે અચર જ રહેશે, r એ દરેક માટે અચર હોય તો v પણ સમાન થાય. આ પરથી કહી શકાય અહીં v r અચર હોય તો v પણ અચળ થશે. એટલે ક્યુ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાની જે ગોળાકાર સપાટી હોય એ સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. એટલે જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. કેમ? કારણ કે જો તો વિદ્યુતભારથી અંતર દરેક બિંદુએ સરખું જ થશે. આ પૃષ્ઠ પરના દરેક બિંદુ એટલે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, ના બિંદુ બધાનું અંતર સમાન છે r જેટલું. તો દરેક બિંદુએ સ્થિતિમાન v જેટલો જ થશે. એટલે આને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકો. તો જો આ રીતે લખાય, ધ્યાન આપજો. ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ દોરેલ r ત્રિજ્યાની ગોળાકાર સપાટીઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. ચલો હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો. ખાલી એક સપાટી ના દોડી શકીએ આપણે, આવી ઘણી બધી સપાટીઓ આપણે દોડી શકીએ. સમજજો બરોબર. આ વિદ્યુતભારથી કોઈ સપાટી આપણે અહીંયા પણ આ રીતે પણ દોડી શકીએ. આ સપાટી પરના દરેક બિંદુએ જો અંતર સમાન થાય, અહીંયાથી અહીંયા દરેકનું વિદ્યુતભારથી અંતર સમાન, એટલે આ સપાટી પણ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. કારણ કે અંતર સમાન હોય તો સ્થિતિમાન એ સમાન થાય. તમે આ રીતે સપાટી પણ લઈ શકો છો. આવી ઘણી બધી સપાટી આપણે લઈ શકીએ. ટૂંકમાં યાદ રાખો, ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ દોરેલી r ત્રિજ્યાની જેટલી પણ સપાટી હોય એ બધી સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. હવે બીજી એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની, દરેક પૃષ્ઠ પર સ્થિતિમાન, દરેક પૃષ્ઠ પરના બિંદુએ સ્થિતિમાન સમાન હશે, સ્થિતિમાન સમાન થશે. હું આ પૃષ્ઠ લઈ લઉં તો આ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન થાય, પણ પૃષ્ઠ બદલાય. જુદા જુદા
પૃષ્ઠ એટલે આ પૃષ્ઠ, આ પૃષ્ઠ ના આ પૃષ્ઠ, જુદા જુદા પૃષ્ઠ માટે પૃષ્ઠ પર સ્થિતિમાન જુદું જુદું હશે. જે તે પૃષ્ઠ પર જેટલા પણ બિંદુ આવ્યા હોય એનું સ્થિતિમાન સરખું, કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એટલે. પણ ધારી લો કે આ પૃષ્ઠનું નામ આપી દઉં A, B અને C, તો કયા પૃષ્ઠનું સ્થિતિમાન વધારે થાય અને કયા પૃષ્ઠનું સ્થિતિમાન ઓછું? તો જો કેવી રીતે નક્કી કરી શકાય, તમને ખબર જ છે. વિદ્યુત ક્ષેત્ર જે છે ને આમ છે, ધન વિદ્યુત ભાર એટલે ક્ષેત્ર બહાર તરફ, આમ ધન વિદ્યુત ભાર એટલે ક્ષેત્ર બહાર તરફ આમ થાય. હવે વિદ્યુત સ્થિતિમાન ક્યાં વધારે હોય? તો જેમ અંતર ઓછું હોય, અંતર ઓછું એમ સ્થિતિમાન વધારે. એટલે પહેલી જે સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે એનું સ્થિતિમાન સૌથી વધારે થાય. અહીં આપણે એવું લખી શકીએ, A નું સ્થિતિમાન વધારે, પછી B નું એનાથી ઓછું અને C નું એનાથી ઓછું. કારણ કે C સમસ્થિતિમાન પૃષ્ઠનું અંતર જે છે વધારે છે તો સ્થિતિમાન ઓછું થાય. તમે એટલે જો આ પરથી શું સાબિત થયું? જુદા જુદા પૃષ્ઠ નું સ્થિતિમાન જુદું જુદું, પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કોઈ એક જ લઈ લો, કે ધારો કે એ લઈ લીધું, એના પરના જેટલા પણ બિંદુ હોય એના પર સ્થિતિમાન સમાન જ થાય. હવે આગળ જો, ધન વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અને બહાર તરફ ની દિશામાં તથા જો ઋણ વિદ્યુત ભાર લઈએ, ઋણ વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અને અંદર તરફ હોય છે, અને તેથી જો આ પરથી શું કહી શકાય? ધ્યાનથી જોજો, હું અહીંયા ધન વિદ્યુત ભાર લઈ લઉં, આ સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. એકના કેન્દ્ર પર ઋણ વિદ્યુત ભાર છે -Q, અને એકના કેન્દ્ર પર ધન વિદ્યુત ભાર છે +Q. આની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અને બહાર તરફ, આમ ત્રિજ્યાવર્તી અને બહાર તરફ. ચલો, ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય? તો ત્રિજ્યાવર્તી અને અંદર તરફ, ત્રિજ્યાવર્તી અને અંદર તરફ આમ. તો આના પરથી કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને એ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે હોય. તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, વિદ્યુત ક્ષેત્ર રેખાને પૃષ્ઠ લંબ રૂપે જ હશે. દરેક જગ્યાએ તમે જોઈ શકો છો, કારણ કે ત્રિજ્યાની દિશામાં ક્ષેત્ર હોય એટલે પૃષ્ઠને લંબ રૂપે જ થાય. અને તેથી સમસ્થિતિમાન પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. અને હવે જુદા જુદા તંત્ર માટેની સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે દોરી દઈએ એટલે આ પ્રશ્ન પૂરો થાય. તો હું સમસ્થિતિમાન પૃષ્ઠ જુદા જુદા તંત્ર માટે કેમનું દોરી શકાય એ પછી સમજીએ. આટલું પહેલા યાદ રાખી લઈએ. જો વ્યાખ્યા કેવી રીતે લખવાની આ પ્રશ્નની, તો શબ્દ પરથી જ વ્યાખ્યા લખી શકો. જે પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ધારી લો કે આપણે બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું છે, તો પહેલા એનું સૂત્ર લખી દો. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાનનું સૂત્ર V = KQ/R. તો જો અંતર r સમાન હોય તો સ્થિતિમાન દરેક બિંદુએ સમાન થાય. તો આપણે એવું કામ કરીએ, આ ધન વિદ્યુતભાર કેન્દ્ર પર લઈ લઈએ અને પછી r ત્રિજ્યાનું કોઈ પૃષ્ઠ દોરી દઈએ. તો જુઓ તો વિદ્યુતભારથી દરેક પૃષ્ઠની ત્રિજ્યા સરખી જ થાય. અને જો ત્રિજ્યા સરખી એટલે r સમાન થાય તો V પણ દરેક પૃષ્ઠના બિંદુએ સમાન જ થશે. અને માટે આ જે ગોળાકાર સપાટી આવી એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. એટલે આપણે શું લખી શકીએ કે Q ને કેન્દ્ર તરીકે લઈ દોરેલી r ત્રિજ્યાની ગોળાકાર સપાટીઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે.
હવે આગળ જો, દરેક પૃષ્ઠ પર સ્થિતિમાન સમાન જ હોય, પણ જુદા જુદા પૃષ્ઠ લો તમે, સમસ્થિતિમાન પૃષ્ઠ અલગ અલગ લઈએ એમ એનું સ્થિતિમાન બદલાય. અને છેલ્લે ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બહાર તરફ અને ત્રિજ્યાવર્તી, ઋણની ક્ષેત્રરેખાઓ અંદર તરફ અને ત્રિજ્યાવર્તી. અને ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી હોય તો એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબરૂપે જ હોય. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને અથવા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે. આવું સાબિત થાય એના પરથી. હમણાં આપણે સાબિત પણ કરીશું આને. ચલો, જુદા જુદા તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરી શકાય એ હવે આપણે જોઈશું. તો કેવી રીતે દોરી શકાય? તો જો ધન વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ, ઋણ વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ, તો ધન વિદ્યુતભારનું ઋણ વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે દોરી શકાય. તો હવે ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ, ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય કેવી રીતે દોરાય? ડાયપોલમાં એક ધન વિદ્યુતભાર હોય, બીજો ઋણ વિદ્યુતભાર હોય અને બંને એકબીજાથી પરિમિત અંતરે હોય. તો બંને માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે દોરાય? તો વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ આ ત્રિજ્યાની ગોળાકાર સપાટી દોરી દઈએ. ધન માટે ઋણ માટે આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. જો આના માટે અને આના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયા. ક્ષેત્ર રેખાઓ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે જ હોય. અહીંયા દોરીએ આપણે તો ધનમાંથી બહાર નીકળતી તો એ લંબરૂપે જ આવે, આમ ત્રિજ્યાવર્તી દિશામાં, ઋણમાં અંદર જતી તો એ લંબરૂપે જ આવે. અહીંયા દોરેલી જ છે. સારું, બંને ધન કે ઋણ વિદ્યુતભાર હોય, બે ધન કૌંસમાં બે ઋણ, વિદ્યુતભારોના તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ. બે ધન કે ઋણ વિદ્યુતભારોનું તંત્ર હોય તેનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરાય? જો અહીંયા એક ધન વિદ્યુતભાર છે, અહીંયા એક ધન વિદ્યુતભાર છે, બરોબર, ધ્યાન આપજો. હવે આનું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો જો આ રીતે આ ધનના સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયા, બરોબર. આ રીતે આ ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. હવે સમજો, બરોબર. હવે અહીંયા આ બિંદુ આગળ સમસ્થિતિમાન, આના વડે જેટલા અંતર છે આના વડે એટલું જ અંતર છે, એટલે આ પણ બિંદુ સરખું થયું. પછી જો અહીંયા બિંદુ લઈએ તો આના વડે સ્થિતિમાન ઓછું હોય, કારણ કે અંતર વધારે છે એટલે સ્થિતિમાન ઓછું. આનું અંતર ઓછું, સ્થિતિમાન વધારે, એટલે પરિણામી સ્થિતિમાન આના જેટલું જ થઈ જાય. એવું આપણે અંતર શોધવું પડે. અહીંયા આનાથી અંતર વધારે, સ્થિતિમાન ઓછું, આનું વધારે, તો એ રીતે અહીંયા ગણો ને તો એવું થાય. એટલે આવા બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ તો આ પ્રકારનું મળે આપણને. જો તો બે ધન વિદ્યુતભારોના તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે દોરી શકાય. આને પણ બે ધન વિદ્યુતભારોના તંત્રનું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ શકાય. બે ઋણ હોય તો પણ આવું જ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. ખાલી ક્ષેત્રરેખાઓ ધનમાંથી બહાર નીકળતી હોય, ઋણ હોય તો અંદર આવે. ચલો, હવે આગળ. કોઈ x દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર E સદિશ એ x દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય અને કોઈ પૃષ્ઠ, સમતલ પૃષ્ઠ YZ, સમતલ પૃષ્ઠની બાજુ YZ હોય, ની બાજુ YZ હોય, તો એ જેટલા પણ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો હોય, એ જેટલા પણ પૃષ્ઠ દોરો એ સમસ્થિતિમાન પૃષ્ઠ જ થાય. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, બરોબર. આની અંદર તમે આવી કોઈ YZ યામ ધરાવતી બાજુ વાળું સમતલ દોરી દો, જેટલા પણ સમતલ દોરો એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ જ થાય. તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. તમને ખબર કેમ નહીં પડે કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે? તો પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જ હોય. આ ક્ષેત્ર રેખાને લંબરૂપે છે. આ બિંદુ પાસે, આ પૃષ્ઠ, આ બિંદુ પાસે, આ બિંદુ પાસે પૃષ્ઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આ બધા બિંદુ પાસે સ્થિતિમાન સમાન જ થાય.
અહીંયા પણ જુઓ આ સમસ્થિતિમાન પૃષ્ઠ, તો એના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન જ થાય. તો ધન અને ઋણનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરી શકાય? ડાયપોલ માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરી શકાય? બે ધન કે બે ઋણ હોય એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે લઈ શકીએ? અને વિદ્યુત ક્ષેત્રની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ સમતલને મૂકવા હોય, એને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે લેવા હોય તો કેવી રીતે મૂકી શકાય? તો આ રીતે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવી શકીએ.